મેઘરજના રેલાવાડા સગર્ભા બહેનો માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયો। 30 લાભાર્થીને કીટ વિતરણ કરાઈ। સગર્ભા બહેનો માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ રેલાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગ મેઘરજ તથા પ્રાયોજના વહીવટીદાર કચેરી શામળાજીના સંયુક્ત ઉપક્રમે 40 કિલોથી ઓછું વજન ધરાવતી અનુસૂચિત જનજાતિની સગર્ભા બહેનો માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત રાજ્યના મંત્રી અને વિસ્તારના ધારાસભ્ય પીસી બરંડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વિસ્તારની આશરે 30 જેટલી સગર્ભા બહેનોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું। યોજનાનો મુખ્ય હેતુ 40 કિલોથી ઓછું વજન ધરાવતી સગર્ભા બહેનોના પોષણમાં સુધારો લાવે, માતા તથા બાળકના આરોગ્યને મજબૂત બનાવવાનો અને માતા મૃત્યુ અટકાવવાનો અને પોષણ કીટમાં દેશી ચણા, સિંગદાણા, દેશી ગોળ, મગ, ઘી, કોપરું, શેકેલા ચણા જેવું પૌષ્ટિક ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે। કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશભાઈ પરમાર, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એ બલાત, જિલ્લા પંચાયત સદસ્ય બળવંતસિંહ રાઠોડ, ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા પ્રમુખ અનિલભાઈ પંચાલ, તાલુકા સદસ્ય, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી સગર્ભા બહેનો ઉપસ્થિત રહી હતી। મેઘરજ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રેલાવાડા ખાતે વિસ્તારની 40 કિલોથી ઓછા વજન ધરાવતી અનુસૂચિત જનજાતિની સગર્ભા મહિલાઓને પોષણ કીટ આપવા માટેનો કાર્યક્રમ અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રેલાવાડા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજરોજ 30 સગર્ભાઓને આપણે પોષણ કીટ તાલુકા આરોગ્ય કચેરી વતીથી અને સાથે પ્રાયોજના વહીવટદાર કચેરી શામળાજી દ્વારા મળેલ ગ્રાન્ટના અનુસંધાને આપણે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણા વિસ્તારના માનનીય મંત્રી સાહેબ પીસી બરંડા સાહેબ સાથે જ વિસ્તારના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તમામ સદસ્યો હાજર રહી અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો અને તમામ હાજર રહેલ તમામ 40 કિલોથી ઓછા વજનવાળી સગર્ભાઓને કીટનું વિતરણ કરવામાં આવેલ હતું। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।